મારું હારું બહુ કામ કરીને થાકી ગયો હે ને આ ભાગ્ય કોઈ મળતો નહીં. આ એકલો જોવા તો ખરા આ શું હાલત થઈ છે મારી. આ બકરો હોય રહેતો નહીં. અરે ભાઈ, હા બોલો ને ભાઈ. શું કરો? રામ શું કરો? આ જોવો ને આ બકરો કાજી પાલો એટલે આખી જિંદગી કોમ કરીને મરી ગયા. કોઈ ભાગ્ય રાખો. અરે ભાઈ કઈ ભાગ્ય મળે તે? કેમ ના મળે? નહીં મળે બધા. કઈ મળે? કંથરાઈ મળે, ડાકોર બની. આખી જિંદગી ઓમ કાઢી કંજુસાઈમાં કરી બધી. આ જોવો તો ખરા બકરા કાજી શું જિંદગી ભેગું જ કરવાનું હે. તો આ બકરા કાજી લઈ જવું પડે ને. બકરો કાજી એક મોને રાખો. ભાઈ પૈસા કમાવે ને ગુજામ ગાલવા હે. તો તમે કહેતા તો જઈએ કંથરાઈમાં. ડાકોર બની જવું પડે. ડાકોર બની? હા ડાકોર બની કંથરાઈ. ચાલો એમાં તો બહુ ભાગ્ય મળે, તમને ખબર હે? હે આટલો જન્મ સુધારો કે રૂત મારા, આટલો જન્મ સુધારો, દવા સોટીને થાક્યો કે રૂત મારા, આટલો જન્મ સુધારો. તમે બલાજી હે ને દવા સોટે હોય તો આપણે એની પાસે જઈએ. અરે તમે કહેજો ને આપણે મજૂર બહુ જો. બલાજી, અરે ભાઈ, એ રામ રામ. હે રામ રામ. શું કરો? રામ રામ. હવે આ ચીકુરીમાં દવા સોટ્યો. આ શેની દવા સોટો હાલે? આમાં પેલા કોઠરા પડ્યા છે, કોઠરા. કોઠરા? હા, એ શું કહેવાય કોઠરા? પેલા કોઠરા પડ્યા છે ચીકુરીમાં. એટલે એ શું કહેવાય? અરે કોઠરા. એવું? ઓ તારી ચીકુરીન આ જોવા તો ખરા. હા, પોંદરો ખાઈ જાય એમ ને? હા. આપણે કોમ માટે આવ્યો તો. શું કામ છે? આ શેઠ હે. આ શેઠ. 70 વીઘા જમીન હે. હા. તેમને ભાગ્ય જોવો. ભાગ્યો તો મળી જાય ભાગ્યો. તો તમારે નહીં ના શેઠ થાય? એ માર મોને હે ભાજ્યો. આપણે છે ને તમાકુ આવડી થઈ ગઈ છે. હા. એ તમાકુ ને અવેરવાની છે તે મારે 2 જણા જોવે છે. તે મારો ભાઈબંધ છે એના કારણે 10-15 જણા છે. એવું છે? હા. તો વાત કરીને અમને કહો ને અમને મળાવો. ટબેલે. આ તે હેડો ને તમે બતાવો અમને બતાવો. આ પંપે આલા ઉતારી દો ભાઈ. આ પંપ અહીં મૂકી દો. ખોટી તો નહીં કરતા ને? ના. તો હાલો તાર. હાલો. કઈ જાય એક મહિનો કોમ ચાલશે. ટબેલે. અહીં પા. હા, આઈપા. એ તમને મોન ચેક કરી આલું. હા ભાઈ બોલો. અને મારો હારો આવશે તો ખરો. હા. 100%. આપણે એક મહિનો કોમ ચાલે એવું છે. આંપા આવી જવાના. અને અત્યારે ગાડીના હપ્તા ભરવાના ને. હાલજી. હા. અહીં અને ગાડીના હપ્તા ભરવાના ને. હા બોલો ને. એટલે અહીં ભાજે મૂકવાનો એને. અરે મારે એક વાત સાંભળો લાલજી. હા બોલો. એ ભાજે હું કરી આલું પણ થોડા પૈસા આપવા પડશે તમારે. પૈસા મળી જશે એટલે હું વાત કરી લઉં. તમે ટેન્શન ના લો. પૈસા આપવા પડશે કે એને ગાડીનો હપ્તો આવી ગયો છે. એવું? હા. આ તો કઈ વાંધો નહીં. મારા હાઉ ચો ઊંધી બોલલા વારવાના ના બાપો મારા હું જોતો નહીં કશું ના ચો ઊંધી બોલલા વારવાના. જોઈ નોકરી મારી હારી મળતી નહીં. આ પેલો મારો ભાઈ બહેનનો બધું જેટલો જ હોય એ આવતો નહીં. મારા હાનો ચો ઊંધી. જીગાજી. અરે બોલો બોલાજી. રામ. બોલો. તમે કોમ કરતા કોમ લાવી દીધું અમે. ખરેખર ખરેખર. અરે કોમમાં તો જોવો ના પોલ્લા વાઈ તો જિંદગી પૂરી થઈ ગઈ. કોમ કરો તમે હે ને મારા હાંગત હેડો. આ તો શેઠ ઉભી રહી. શેઠ જોડે આપણે વાત કરી લઈએ. નોકરી તમારે લગાવી દઈએ નોકરી. ઓ શેઠ રામ. બલરામ આબા ભાઈ. હા ભાઈ. વાત કરી. હા વાત કરી દીધી એમને. ભાગમાં રહેવાનું છે આપણે. ભાગમાં રહેવાનું છે તમારે. ફાઇનલ હોય થાજી જોઈ પોલ્લા પડી. આ શેઠ હે. બરોબર. પૈસા જો મળી જાય મને વાત કરી લેવાની તમારે. કશું હતું નહીં. ભાગમાં અમને બૈરું તું સેટિંગ કરી આલજો. સેટિંગ બધું થઈ જાય. એકલો જ છું. બધું થઈ જાય. શેઠજી હા બોલો ને. અમને સેટિંગ પૈસાનું કરી આપજો. આ પૈસાનો તો થઈ જશે પણ મારે તમાકુ છે ને આવડી જાય છે તો એને અવેરવાની છે. આના જોડે બીજા 5-6 મોન જ છે. કશું વાંધો નહીં, બધું જ કામ કરી લે. હા તે વાંધો નહીં. ત્રીજો ભાગ મળી જાય હોય ને. પણ એને તમે બૈરું ના ભૂલતા. બૈરું સેટિંગ કરી ફાઇનલ હું કરી આપીશ. આ ઠેકેદારને કશું કેવું પડે એવું નથી. તો જીગાજી તમે ક્યાંથી લાગી જશો કામે? કાલથી આવી જાવ. હા તે આવી જાઓ કાલથી હો ને. બલાજી તમે મૂકી દેજો. હા. રામ. ચાલો ટાઈમે જઈએ હા. અરે બોલો ભાઈઓ. રામ. હું એ કોમ રાખ્યું હોય તમે આવ્યો ને હવ આવું ને. લેહડતા ને આપણે જવાનું હોય કોમ રાખ્યું હોય કેટલે જવાનું હોય? બસ આ હેલા તો કીધી હોય પેલું ડાકોર ખરું ને તો આગળ હા મૂકી દઉં હેડા પોપટલાલ હા આ જીગા યાર તો મને કોમ બતાવી દો. હેડા ચલો કોમ તો કરવું પડે. મહેનત કર્યા વગર કઈ નહીં મળે. મટ્ટા કામ છે મટ્ટા.
કોમ સારું કરાવજો પાછા હો. ફૂમતાજી આઈ જા અને મોનસ લઈને આવ્યો. બરાબર એ એમને છે ને આ છે ને આ નેદવાનું છે. પોપટજી પોપટલાલ હા બતાવી દેજો. આ નેદવાનું છે. આ બધું કચરો ઉપર લેવાનો છે. તો છે ને એક છે ને મારા ઘેર થોડું કચરા પોતું કરવાનું છે ને તો એક થઈ જતા રહેજો કચરા પોતું કરવા. આ બે જણા તો અહીંયા કોમ નહીં થાય. એક જ જણા અહીંયા રહો ને એક જણ ઘેર કચરા પોતું કરવા જતા રહો. એટલે પોપટલાલ આમનું હવે એવું પોપટલાલ. કેવું થાય છે ને પોપટલાલ તમે ઘેર જો કોમ કરવા અને હું એક ખેતરમાં કરી લેવું. બધું કરવાનું મારે કચરા પોતું નક્કી કરી જ નતું. એ તો કરી પોપટજી નતું પણ આપણે હમણાં નવા એટલે બધું કરવું પડે. પોપટજી એવું છે ને આમાં કે અમને શેઠને બહેની એમના ગામને ગઈ બાબા એટલે તમારે કચરા પોતા તો કરવા જ પડશે. આજે કચરા પોતા હું કરી દઉં છું. હા પણ થોડા વાસણ પીશે. મોટા ભાઈ હા બોલો. તમે આ કરી દેજો એટલે હું કચરા પોતા કરી આવું. બોલો, કરી આવું. પોપટલાલને હું મૂકીને આવું ચલો. સારું. કેટલું ઘર છે તમારું? આ રહ્યું કચરા પોતું કરવાનું છે. આ કચરા પોતું કરો ને આ ઘર આપણું છે. જો આ અંદર ના કરતા આ બારે કચરા એકદમ છે ને મેં તમે પાણી બાણી કાઢો એટલે મેં બલાજીને કહી દઉં હવે એ આપી જાય તમને થોડીક મદદ કરે. અરે બલાજી હા ભાઈ આ પેલા વાસણ મોકલાઈ દો પેલો હા ઘસી નાખે. મોકલાઈ દો. આ પેલા મજૂરો ઘસી નાખે. હા, બોલ. અને આ પોતું મારવાનું ના ભૂલતા ઘરમાં. હા. બરાબર હું જાઉં છું વાડીએ જાઉં છું. હા, હો હા પોપટલાલ શું છે? આ વાસણ લઈને આવ્યો. તમે તો કચરા પોતું કરવાનું કીધેલું. આ પેલા દહેરાની બહેરી એના પિયર ગઈ. બધું કરવાનું કીધેલું. આ નક્કી તો ખેતરનું કામ કરવાનું કીધેલું. પોપટલાલ તમારી વાત થાટી કે ખેતરનું કામ કરવાનું. મારે ખેતરનું કરવાનું, કચરા પોતું કરવાનું, વાસણ ઘસવાનો. પોપટલાલ હા પેલો શેઠિયો હવે એની પોયડી ગામડે ગઈ એવું છે. એવું છે. એ હા. શેઠિયો જમવાનું એ બહારથી મંગાવે એવું પણ આ શેઠોની હા આ બર્તન મૂકીને ગઈ ધોવા જ નહીં રહી. કે આ બધોનો અઠવાડો મારા ઘસવાનો છે. શેઠજી આ તમારે જ કરવું પડશે બધું. કેટલા દાડા આવી મોકલ રહેશે? પોપટલાલ હા બોલો. આવી મોકન તો હજુ મહિનો રહેશે પણ તમે એક કામ કરો હા શેઠિયા જોડે થોડા પૈસા લે તમે અહીંથી ફરાર થઈ જાઓ. ઓટોની આટલી દર કોમ કરી દેવું છું એમ તો. એટલે કે આ ડાકોર વિસ્તારમાં તો એવું છે ને હા કે તમાકુની ખેતી બહુ થાય છે બાબા. એટલે અહીંયા બહુ લોચાવાળું કામ છે. સારું હેડો આટલું તમે કીધું એટલે આટલું દંડ ધોઈ નાખું. પોપટલાલ તમને મેં હાટું કહું છું સારું તમે આજુ નીકળી જાઓ તમે કઈ ના સોવાનું. તઈ ગુમતી પુરાના. હા તો આ ફટાફટ કામ તમે કરી નાખો ઓ હા એટલે કે શેઠિયો મને તબરાવશે. સારું તમે જોયો એટલે હું હોજે મળ્યું. હા આ વાસણ ઘસવાનો બધું મારે કરવાનું. એમનો એઠો ને ટેટનો વાસનો મારે કરવાનો. આ શું કરો મને તો ખેતરમાં મૂકેલો. આ બધું શું કર્યું છે? વાસણ દવા દઉં મારે તો જવું પડશે ઘેર. ફટોફટ જવા દે મન તો હોઉં. મારો મોટો ભાઈ આ વાસણ ધોવા કેટલો ઢગલો કરી આલ્યો કે અરે ભાઈ હું 200-300 જણાનું રસોડું હું ધોઈ ગયા. અલે આ ભાઈ બલરામને બોલાવવું પડે એને તો આવું નક્કી કરી જ નતું. આપણે તો ખેતીનું કામ કરવાનું અરે હતું. હું તો ખેતું મને પોતું મારવા એટલે 200-300 દીશો ધોઈ એક લાએ. પણ આપણે તો એવું નક્કી થયું જ નહીં. મારે તો નહીં રહું. મારા પેલા બલરામને પકડવો પડે. ના આ બાબા અહીંથી આપણે રહી જવું હોય તો ચોખવટ કરી લઈએ. ના નહીં રહું. ના ચોખવટ કરી લઈએ પેલા શેઠ જોડે આપણે. તમોની ના પાડી તું આ કચરા પોતા. પણ આ એક મેં દીશો ચોખવટ ધોઈ એવું મેં નતું તો. કીધું બલરામ અલા, ભાઈ કઈ તમે હેલા? આવું ઘરે જઈએ હે અમે તો. અમે ઘરે ના જવાના. આ દીશો કિશોરનું તો આ કામ. બોલાય 50-60 જણની દીશો ધોઈ અલા એક એકલા ખાઈ. ભાઈ, પેલી બાઈ મારી તઈ ગઈ છે ને એટલે તમને કીધું તું. તે મને પૈણી લાયા તમે. અલા એક્સ્ટ્રા પૈસા આપી દે તમને. નથી જોતા મારે તો પૈસા નહીં જોતા, પૈસા અમારે મને એવું કામ જવા દે. કરવું નહીં. પૈસા એટલે નહીં કામ ઘેર જોતા ચાલ્યા. આવા ભાગ્યમ રવાતું હશે. અલા, 200 થોડું દીશો કામ કરવા ધોઈ. હે અલા 200 નથી કઈ 200 હતી. આ રસોડું થોડું બનાવેલું. નહીં મારે અમે નહીં તો કહું મારા આવું ઘેર કોળી જવું. લાયા આ કામ હતા. કરાય યાર ભાઈ. અરે પોપટજી એમાં એવું થતું ને
કે આમની બહુ આમ તૈયાર છે, આમ આવશે, ઘરેથી નીકળી ગઈ છે. આવશે પણ અમારે તમે કોમ એવું નતું, ખેતીનું કામ કરવાનું હતું અમારે તો. શેઠજી આમ શું કહેતા કે મહિનો રોકાવશે, પણ મહિનો નહીં રોકાવાની, આમ પાઇપ વાટી વળી મને પાછી પૈસા આવશે. આપી દો, મારે જવું ઘેર, પૈસા મારે તો તો અત્યારે અમારો જવાનું, હિસાબ કરજો. ભમરકોટ આવો, હું જવાનું છે આજે. શેઠજી, મારે બીજો ભાગનો બીજો છે થોડાક નહીં. પેલા પૈસા આપી દઉં ને. નહીં, મારે બા મળજો, મારે જવું ઘરે. લો બસ જરા આવવા દો, નહીં આ જવું પાછા મારે. આવજો પાછા. નહીં, હું તો નહીં આવવાનો, રવા દો.